પવિત્ર શ્રાવણ માસમાં શિવજી અને જન્માષ્ટમીમાં કૃષ્ણની ભક્તિ બાદ હવે ભક્તો ગણેશજીના આગમનની તૈયારીઓમાં જોડાઈ ગયા છે। આ સાથે માર્કેટમાં પણ ગણપતિજીના અવનવા સ્વરૂપવાળી નાની મોટી મૂર્તિઓ ખરીદવા માટે ભક્તો ઉમટી પડ્યા છે। ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં કારીગરો દ્વારા તૈયાર કરેલી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું વેચાણ ચાલુ થઈ ગયું છે। ખાસ વાત તો એ છે કે અહીંના વેપારીઓ દ્વારા જાતે જ ગણપતિજીની મૂર્તિઓ બનાવી તેનું સસ્તા ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે। મારું નામ લક્ષ્મીબેન જીતુભાઈ રાઠોડ છે। અમે રામદેવનગર ગામથી આવીએ છીએ। અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ અને અમે વર્ષોથી મૂર્તિ બનાવીએ જ્યાં વખતે અમારા દાદા પરદાદાની સાલમાંથી બનાવતા જ આવીએ છીએ પેઢીથી। અને પહેલાં અમે પ્લાસ્ટર પેલેટની મૂર્તિ બનાવતા, હવે અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ માટીની, કેમ કે પર્યાવરણના સુધારા માટે। તો અમે બી સરકારને થોડો એમાં બી સાથ આપીએ છીએ, સરકાર અમને બી સાથ આપે છે। અમે ડીડી કરાવીએ એટલે ફોર્મ ભરાય છે અમારા, એટલે અમને માટી આપે છે સરકાર, પછી અમને દુકાનો પણ બી આપે છે અને અમને સહાયતા બી આપે છે સરકાર ને। અમે પર્યાવરણને બચાવવા માટે અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ। અમારી જોડે 1 ફૂટથી લઈને 4 ફૂટ સુધીની સાઇઝમાં મૂર્તિ મળે છે માટીની, ને જે મૂર્તિ મળે છે તે મૂર્તિ સાઇઝ પ્રમાણે અમારી જોડે ભાવ છે, લગભગ કે 500થી લઈને 7,000, 8,000, 10,000 સુધીમાં અમારી જોડે ભાવ છે। અમે માટીની મૂર્તિ શંકર ભગવાન ટાઈપ બી બનાવીએ છીએ, અમે કૃષ્ણ ટાઈપ બી બનાવીએ છીએ, બાલગોપાલ ગણેશ જેવી બી બનાવીએ છીએ, બાલફ્રેન્ડ ગણેશા જેવી, અને કોઈ બાઇક ઉપર હોય છોકરાઓ ખુશ થાય એટલે બાઇકવાળી બી બનાવીએ છીએ। એટલે ઘણા બધા પ્રકારની અમે મૂર્તિ બનાવીએ છીએ માટીની। મારું નામ મનસાબેન રમેશભાઈ પાટી છે। અમે રામદેવનગર સેટેલાઇટથી આવ્યા છે અને અત્યારે અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ, માટીની મૂર્તિ વેચીએ છીએ। અલગ અલગ પ્રકારની માટીની મૂર્તિ બનાવીએ છીએ, લાલબાગના રાજા ને બેઠકમાં બાટલીવાળા, તકિયાવાળા, એવા અલગ અલગ રીતના અમે મૂર્તિ બનાવીએ છીએ। નમસ્કાર, મારું નામ એસપી સિંહ છે, હું સિનિયર પ્રોજેક્ટ મેનેજર, ગુજરાત માટીકામ કલાકારી રોલ ટેકનિક। આપણે આજથી 8 વર્ષ પહેલાં જે આનંદીબેન પટેલ આપણા મુખ્યમંત્રીશ્રી હતા તેના સાનિધ્યમાં એવી આપણે પર્યાવરણને સુધારવા માટે જે લોકો ખાસ કરીને પીઓપીની મૂર્તિ બનાવતા હતા, એ લોકોને પીઓપીની મૂર્તિથી માટીની મૂર્તિ બાજુ કઈ રીતે વાળી શકાય એના માટે આયોજન કરવામાં આવ્યું। ત્યારે પછી નક્કી કર્યું કે ભાઈ આ લોકોને માટી આપીએ, માટી આપણે 50% આવેથી આ લોકોને આપવાની, 50% સરકાર ભોગવે, 50% એ લોકો જે કંઈ વેચાણ કરે એ લોકો તાલીમ આપીને એ લોકો માટી મૂર્તિ બનાવતા થયા। પછી એ લોકોની એવી સમજાથી સાહેબ અમે માટીની મૂર્તિ બનાવી અમે બનાવતા આમાં ટાઈમ લાગે છે, અમારા પૈસા બી વધારે વેસ્ટ થાય છે, તો અમને વધારે ઇન્કમ થઈ શકે તેના માટે સરકાર કઈ આયોજન પછી અમે એ લોકોને દરરોજનો 1000 રૂપિયા પછી સબસિડી પણ આપીએ છીએ જ્યારે મેળામાં વેચાણ કરે એટલે મફત સ્ટોલ આપીએ છીએ। આ વખતે અમે વડોદરા, સુરત, અમદાવાદ અને અમદાવાદ મેં 3 જગ્યાએ મેળાનું આયોજન કર્યું છે। આપણે અમદાવાદ હાટ 120 કારીગરો છે, પછી વલ્લભ સદન આપણે રિવરફ્રન્ટ ઉપર ત્યાં પણ 120 કારીગર છે, અને બોપલ હાટ ત્યાં આપણે 25 કારીગરો, જે ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર અને આજુબાજુનો વિસ્તારનો જે કારીગરો માટી મૂર્તિ બનાવે છે, અને એમે ખાસ કરીને બાવરી સમાજ છે જે માટી લોકો એ વધારે આ કામ કરે, એના માટે મફત સ્ટોલ આપ્યા છે। અને આજથી 4 મહિના પહેલાં એ લોકો આપણે જાહેરાત આપીને બધા પાસે અરજીઓ મંગાવી કે જે લોકો માટી મૂર્તિનો કામ કરવા ઈચ્છતા હોય એ લોકો માટી માટે અરજી કરી, એ લોકો બધાએ અરજી કરી, એ લોકોને રજિસ્ટ્રેશન કર્યું, એ રજિસ્ટ્રેશન કરીને આ લોકોને અમે આ મેળાનું આયોજન કર્યું। ગત વર્ષના અનુભવ પરથી એવું છે કે ગત વર્ષે લગભગ 4.5 કરોડ માટી મૂર્તિનો વેચાણ થયું। આ વર્ષે અમારો અંદાજ એ છે કે 6 કરોડથી ઉપર ફક્ત અમદાવાદમાં વેચાણ થાય અને આ લોકોને સારી રીતે રોજીરોટી મળી શકે એવું સરકારનું આયોજન છે। અને આપણે પર્યાવરણથી કઈ રીતે થઈ શકે એના માટે ખાસ સરકારનું આયોજન છે।